હું પીસી ગઢવી, કચ્છ જિલ્લા કોંગ્રેસ શાહી મહામંત્રી. અમોએ 2 તારીખે રવિવારના દિવસે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો, જિલ્લા પ્રમુખની સાથેની સમગ્ર ટીમ અમે છારી ઢંઢની મુલાકાત લીધી અને છારી ગામે ત્યાં તમામ વિસ્તારના 11 ગામના લોકોને અમે ભેગા કર્યા અને એ લોકોનો પ્રશ્ન સાંભળ્યો. ત્યારે છારી મુકામે રામસર સાઇટની બાજુમાં એનટીપીસી કંપનીએ જે 600 થી 700 મેગાવોટ મોટું પ્રોજેક્ટ સોલારનો લગાવી રહ્યા છે, એ પ્રોજેક્ટની અંદર એ વિસ્તારની અંદર ગામતળની બાજુમાં 500 મીટર જગ્યા પણ મૂકી નથી. ગામના ડુંગરો ગામની બાજુમાં એ ખોદી રહ્યા છે, ખનીજની ચોરી કરી રહ્યા છે. ગામતળની વિસ્તારની અંદર આજુબાજુના તમામ લોકોના પશુધન ક્યાંય બહાર ન નીકળી શકે એવી ફેન્સિંગ વાળ કરી રહ્યા છે. વિસ્તારની અંદર રામસર સાઇટના પશુ પક્ષીઓને તો ભયંકર નુકસાન થઈ રહ્યું છે, પણ ખેડૂતોની માલિકીની જમીનો માપણી વગરની ત્યાં વેડાર ગામના ખેડૂતોની એની અંદર પણ કામ શરૂ કરી રહ્યા છે. ગૌચરનો કોઈ પણ જગ્યાએ એમણે રસ્તો રાખ્યો નથી. આજુબાજુના વિસ્તારના લોકોના પશુધનને ચરિયાણ માટે રસ્તો રાખ્યો નથી અને એક હિટલરશાહી સરકાર જેને કહેવાય, એ વિસ્તારના સ્થાનિક ધારાસભ્યશ્રીએ પણ આ બાબતે સરકારમાં રજૂઆત કરેલી, પણ એ કંપનીએ માર્શલ લો કરી અને પોલીસ બળથી એ 14 વિસ્તાર ગામડાઓને બાનમાં લીધા છે એવું પણ આપણે કહી શકીએ. એનટીપીસીને કનેક્ટિવિટીથી માંડી, એ વિસ્તારના પ્રમોલ્ગેશનથી માંડી અને કોઈ પણ સરકારનું તંત્ર એને એમ કહેવા તૈયાર નથી કે આ વિસ્તારનો પ્રમોલ્ગેશન પહેલા કરો, ક્યાં તળાવો છે, ક્યાં ગૌચર છે, ક્યાં સરકારી ઠામો છે, એને નક્કી કર્યા પછી તમારું ડ્રોઈંગ ક્યાં છે અને તમે ગામની બાજુમાં કેમ છો, તમે તળાવો અંદર કેમ લઈ લીધા. આવી ભયંકર ક્ષતિઓ સરકારને ફક્ત આવી મફતની કમાઈ જેને કહેવાય અને આવા જે કંપનીઓ સરકારને મોટામાં મોટા ડોનેશનો આપી અને આ સરકાર બનાવી રહી છે એવી કંપનીઓ હોય, એ કંપનીઓ જ કામ કરે અને સ્થાનિક લોકોને કોઈ પણ જાતની CSR ન કરવી, આવી તમામ રજૂઆત કોંગ્રેસ પક્ષે સાંભળી છે અને કોંગ્રેસના આગેવાનોએ એ વિસ્તારને ખાતરી આપી છે કે જરૂર પડે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાની અને ત્યાં ગાંધી ચીડિયો માર્ગ અપનાવી અને વિસ્તારની અંદર ચાલતા તમામ કામો બંધ કરવા માટે ખાતરી આપી છે. સમિતિ પણ જે બનાવી હતી એને રદ કરવાની ખાતરી આપી છે અને હવે આ વિસ્તારમાં જે પણ કંઈ કામ થશે તો એ વિસ્તારના 14 ગામના આગેવાનોને પૂછી અને પુનઃ નકશા સુધારણા કરી અને ગામના પશુધનનો ખ્યાલ રાખી, ગામના તળાવોનો, ગામના રહેણાંકનો, ગામના ઉડાફા ગામતળ, એ તમામ વસ્તુઓનું નિરાકરણ આવે પછી જ કંપનીને કામ કરવા માટેની કોંગ્રેસે લડત ચલાવી છે.